સુરતમાં કાપડના વેપારની સાથે ગાંજાનો વેપાર કરતો આરોપી ઝડપાયો છે। સુરત એસઓજી પોલીસે જે સૌરવ ચૌહાણ નામના આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। 13 લાખથી વધુનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। તો આવો જાણીએ આ બાબતે એસઓજી પોલીસના અધિકારી શું કહે છે। સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી એ અભિયાનના અંતર્ગત મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા એક ચોક્કસ ડ્રાઈવની આયોજન કરવામાં આવ્યું છે। એના અનુસંધાને જુદા જુદા વિસ્તારની અંદર પૂરા સુરત સિટીને નો ડ્રગ્સ બનાવવા માટે અલગ અલગ ટીમો બનાવી છે। એના ભાગરૂપે ગઈકાલે અડાજણના હની પાર્કની બાજુમાં એક સાંઈરામ રો હાઉસ છે, ત્યાં એક અમારી જોડે એક ચોક્કસ એવી બાતમી હતી કે આદમ ઉત્તમભાઈ મહેતા એના ઘરે એક છોકરો છે સૌરવ ચૌહાણ કરીને, એ હાઇબ્રિડ ગાંજો આપવા આવવાનો છે। એ અનુસંધાને પીએસઆઈ હડિયા અને એના ટીમ દ્વારા એને આંતરી અને ચેક કર્યો હતો, તો એના અંદરથી 374 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। ગાંજાની કિંમત 13,09,000 રૂપિયા જેટલી મત્તાનો છે। એના સિવાય એની જોડેથી એક એક્ટિવા, વજન કાંટો, પછી જે એની અંદર પેકિંગ કરવા માટેની નાની નાની જે બેગ્સ આવે છે એ બેગ્સ પણ મળી આવી છે। એની વધુ પૂછપરછ કરતાં એવી પણ તપાસમાં નીકળ્યું છે કે જે આપવાવાળો જે વ્યક્તિ હતો એ રિષભ કરીને છે, રિષભ મહનોત કરીને છે, અને આ રિષભ મહનોતની જોડે જ આ છોકરો જે સૌરવ છે એની જોડે જ રહેતો હતો, અને એ જ આ રીતે અલગ અલગ જગ્યાએ વારાફરતી બધી જગ્યાએ આવી રીતે હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરાવડાવતો હતો। ગાંજો લાવતા ક્યાંથી હતા? આ હાઇબ્રિડ ગાંજો જે રિષભ કરીને છે એના મોબાઈલ નંબરને અમે લીધું, અને આ જે સૌરવ કરીને જે છોકરો જે હાલ અમે પકડેલ છે એના મોબાઈલની અંદરથી અમે તપાસતા ખબર પડી છે કે આ VPN નંબર થાઈલેન્ડના વાપરે છે, અને આ જે પણ કંઈ ગાંજો કે હાઇબ્રિડ ગાંજો છે એ થાઈલેન્ડથી મંગાવતા હતા, અને અહીંયા અલગ અલગ જગ્યાએ સ્કૂલના કે કોલેજના એવા છોકરાઓને આપતા હોય એવી માહિતી અત્યારે હાલ તપાસમાં મળી છે। જે આરોપી છે એનો કોઈ ઇતિહાસ છે, શું કામ ધંધો કરે છે, કેટલી ઉંમર છે આરોપી? જે અત્યારે આ સૌરવ કરીને જે છોકરો પકડ્યો છે પોલીસની જોડે જે છે એની ઉંમર 27 વર્ષની છે, અને જે આદમ જે મંગાવ્યો હતો આદમ ઉત્તમભાઈ મહેતા જે હરી પાર્કની બાજુમાં રો હાઉસમાં રહે છે, એની ઉંમર 24 વર્ષની છે। તો તમે કીધું કે સ્કૂલના છોકરાને વેચતા હતા, તો કેવી રીતના સ્કૂલના છોકરાઓને સંપર્ક કરતા હતા? આ લોકોની જોડેથી અમે અત્યારે બધી પોલીસે તપાસ ચાલુ કરી છે કે કોને કોને આપતા હતા, અને એના જે નામો ને બધું મળશે એનાથી સુરત પોલીસ અને માનનીય કમિશનર સાહેબ દ્વારા એક અહીંયા અમે રિહેબિલિટેશન સેન્ટર બનાવ્યું છે, એ છોકરાઓનો અને અમે પોતેથી સંપર્ક કરીશું અને એમને રિહેબ કરવાની કાર્યવાહી કરીશું। પહેલી વાર ટ્રીપ છે કે અગાઉથી કેટલી વાર આ લોકો ગાંજો વેચી ચૂક્યા છે? આ ઘણી બધી વાર આ રીતે ગાંજો લાયા હોય એવું અત્યારે હાલ તપાસમાં જણાઈ આવે છે। જે પ્રકારે એસઓજી પોલીસના પીઆઈએ જે વાત કરી તે પ્રમાણે જે સુરતના જે અડાજણ વિસ્તારમાં જે હની પાર્ક રોડ પાસે સાંઈરામ રો હાઉસ પાસે જાહેર રોડ ઉપરથી એસઓજી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી 374 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો, તો જેની કિંમત આશરે 13 લાખથી વધુ હોવાનું જે માહિતી સામે આવેલી છે। જે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી સૌરવ ચૌહાણ જે છે જે રિષભ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેતો હતો અને પોતે જ ઘરમાં તેને પેકિંગ કરીને ડિલિવરી કરતો હતો। જે આરોપી સૌરવ ચૌહાણ છે જે હની પાર્ક રોડ ઉપર આગમ મહેતા નામના ઈસમને ગાંજાનો જથ્થોની ડિલિવરી કરવા પહોંચ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવેલું છે। હાલ આ સમગ્ર મામલે એસઓજી પોલીસ તપાસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત।